અરે નાસ્તો કર્યા પછી પ્રિયાંશીની એનર્જી તો સબ કેવી રીતના પોતું કરે. પ્રિયાંશી બી ફટાફટ પોતું કરી નાખો કેમ કે નાની ને દાદી અત્યારે આવવાના છે. પછી તો ફટાફટ બધું કામ કરીને રસોઈ બનાવી કેમ કે ત્યાં થોડીક વાર થઈ તો મમ્મી ને દાદી પણ આવી ગયા હતા. થોડી વાર પછી રોહિત આવ્યો. રોહિત ને પ્રિયાંશી ખાવાનું ખવડાવવાનું અત્યારે જો જ્યુસ બનાવે. ચા પીને ગામમાં જવા હાટું નીકળ્યા હતા તો મમ્મી કે અમારે જવાનું પણ ઘરે જતા પહેલા મમ્મી કે આપણે થોડાક મસાલા પણ લઈ જવાના છે. મેં કીધું હાલો પહેલા આપણે લઈ આવીએ. ફટાફટ મસાલા પેક કરાવીને આપણે બસ સ્ટેન્ડ આવ્યા. બસ સ્ટેન્ડ આવ્યા પછી ખબર પડી કે બસ 5:30 વાગ્યાની લાગે. હવે બસ મોડી આવે એ પહેલા રોહિત કે હાલો આપણે મોમોસ લઈ આવીએ. મોમોસ પણ જો અમે બસ સ્ટેન્ડમાં જ ખાવાના હો. દાદીને આવું બધું ન ભાવે તોય પણ આપણે એને એક મોમોસ તો ખવડાવી જ દીધું. હવે બસની એટલી બધી વાટ જોઈ. મેં કીધું હાલો હવે ન આવે તો આવે છેલ્લી બસ નકર આપણે ઘેર પાછા વયા જાય. હવે તો 5:30 ને બદલે 6:30 વાગી જાય. થાકી જાય બેઠી બેઠીને. મેં કીધું હાલો વયા જાય. આ તો બેઠીને એટલી થાકી ને કે હવે કઈ બોલતી. હવે 7 વાગે બસ આવી. દાદીને મમ્મીને બસમાં બેઠાડીને અમે ઘેર જવા હાટું નીકળ્યા. ખાવાનું ખાઈને આપણે મેં કીધું હુઈ જવાનું છે પણ આ બે કે નહીં અમે એમ તો નહીં જ હોઈએ. અમારે કંઈક ઠંડુ ખાવું તો એ બે આઈસ્ક્રીમ લેવા ગામમાં ગયા. ત્યારે ગુલ્ફી લઈને આવી. મેં કીધું હાલો હુઈ જાવ આપણે સવારમાં વહેલું ઉઠીને જુનાગઢ પણ જવાનું છે. હાલો તો હવે મળીએ કાલ. રાધે રાધે.